પ્રભુ મહાવીરના જન્મજયંતિ નિમિત્તે નવસારીના એક સંગઠને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ તરીકે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે। જીઓ અને જીવવા દો ના પ્રભુ મહાવીરના સંદેશને કેન્દ્રમાં રાખી સંગઠન દ્વારા લોકહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમોની શરૂઆત તારીખ 25 થી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે વૃદ્ધાશ્રમમાં ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગરીબ શાળાઓમાં બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું, તેમજ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પુસ્તકો અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગૌશાળામાં ગાયોની સેવા પણ કરવામાં આવી હતી। આજના દિવસે રોટરીના સહયોગથી નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે ડાભેલ કોલેજ ખાતે સર્વનિદાન રોગ કેમ્પ યોજાશે, જ્યારે પરમ દિવસે સ્વામી વાત્સલ્ય કાર્યક્રમ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ ગાજીપુરાની વાડી ખાતે અપરિણિત યુવક યુવતીઓ માટે મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સમાજમાં સંબંધો મજબૂત બનાવવાનો એક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે। મહાવીરની જન્મ જયંતિ નિમિત્તે અમારા નવસારી સંગઠનને 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તો અમે એ સમિતિ તરફથી આ પ્રભુ મહાવીરનો જે જન્મદિવસ છે એ રજત જયંતિ તરીકે ઉજવી રહ્યા છે। અને આ રજત જયંતિ તરીકે જે ઉજવી રહ્યા છે તો એની અંદર અમારે મહાવીર પ્રભુનો એક જ સંદેશો હતો, જીઓ ઓર જીને દો। તો આ સંદર્ભમાં અમે આ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને 25 તારીખથી અમારા સાપ્તાહિક પ્રોગ્રામ ચાલુ થયા છે લોકહિતમાં। 25 તારીખે વૃદ્ધાશ્રમમાં ભોજન હતું, 26 તારીખે ગરીબ શાળાઓની અંદર બચ્ચાઓને ભોજન હતું, પછી આંગણવાડીઓની અંદર બુક્સ અને બિસ્કિટનું વિતરણ હતું, કાલે ગૌશાળાઓની અંદર ગાયોની સેવા હતી, અને આજે અમારે આ રોટરીની અંદર નેત્રનું શિબિરનું આયોજન છે। અને આવતીકાલે જે છે એ આપણે સર્વનિદાન રોગ આપણે ડાબુલો કોલેજમાં છે, અને પરમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ અમારું જે સ્વામી વાત્સલ્ય છે એની અંદર છે। અને આજે એક અમારે એની સાથે એ અપરિણિત બાલિક બાલિકાઓનો મેળો પણ અમારે ગાજીપંથની વાડીમાં અમે લીધો છે, એ પણ ત્યાં ચાલુ છે। તો અમારો એક જ સંદેશો છે કે લોકહિતના અમે કેવી રીતે કાર્ય કરી શકીએ અને પ્રભુના સિદ્ધાંતો પર કેવી ચાલી શકીએ, એ જ અમારો એક ધ્યેય છે। કેમ કે લોકો પરિવાર માટે બધા જ જીવતા હોય છે, પણ આપણે સમાજ માટે કેવી રીતે જીવવું, સમાજનો દરેક માણસ કેવી રીતે આગળ આવવું, એની પીડા કેવી રીતે દૂર કરવી, એના સંદર્ભમાં અમે આજે અમારા દાતા પરિવાર જે બહાર બેઠા છે આઉટ ઓફ ઇન્ડિયામાં, તો આપણા દિલીપભાઈ વતી એમનો અમને સૌજન્ય મળ્યો છે, અને અમે આજે આ શિબિરનું નેત્ર શિબિરનું આયોજન કરી રહ્યા છે। તો હું મારી ટીમને અને આપણી રોટરીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપ સૌ પત્રકાર મિત્રો પણ ખૂબ ખૂબ અભિનંદન કરું છું। સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકો પરિવાર માટે જીવતા હોય છે, પરંતુ સમાજ માટે કેવી રીતે જીવવું અને જરૂરિયાતમંદોની પીડા કેવી રીતે દૂર કરવી તે જ તેમનો મુખ્ય ધ્યેય છે। આ કાર્યક્રમોમાં વિદેશમાં વસતા દાતા પરિવાર, ખાસ કરીને દિલીપભાઈના સહયોગથી આ સેવાકીય યજ્ઞ સફળ બન્યો છે। આ પ્રસંગે સંગઠનની ટીમ, રોટરી ટીમ તેમજ ઉપસ્થિત પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।